નમસ્કાર. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં ભારે વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ધોવાઈ ગયેલા માર્ગોને પૂર્વવત કરવા માર્ગ અને મકાન પંચાયત વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી. બંધ થયેલા 22 રસ્તાઓમાંથી 18 રસ્તાઓ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના માર્ગો પર મરામતની કામગીરી અંતિમ તબક્કામાં છે. વિભાગે ટૂંક સમયમાં તમામ રસ્તાઓ ફરી કાર્યરત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. સાવરકુંડલા તાલુકામાં આગામી ગઈ 5 અને 6 તારીખે ભારે વરસાદ પડેલો હતો, જેને કારણે શેત્રુંજી નદી અને સેલ નદીના પાણીને ભારે વરસાદના પાણીને કારણે શેત્રુંજી નદીના જે ગામ છે, જીરા ગામ, કડકાળા ગામ, બોરાળા ગામ તથા ગોબા, પીફાદ વગેરે ગામમાં ભારે પાણી આવવાને કારણે અંદાજિત 18 જેટલા રસ્તાઓ આપણા વાહન વ્યવહારને કારણે બંધ થયેલ હતા. જે પૈકી 6 તારીખથી 7 તારીખ 2 દિવસની અંદર અત્રેની કચેરી પંચાયત વિભાગ દ્વારા અંદાજિત 15 રસ્તા ખુલ્લા કરી આપેલા છે તથા 2 રસ્તા છે જેની કામગીરી અત્યારે પ્રગતિમાં છે. શેત્રુંજી કાંઠાની અંદર આવેલા અંદાજિત અમારા 22 રસ્તા ડેમેજ થયેલા હતા. તે પૈકી અમે 18 રસ્તાને અત્યારે ચાલુ કરી દીધા છે અને વાહન વ્યવહાર ચાલુ છે. અને હાલમાં જે 3 રસ્તા બાકી છે એમાં કામગીરી અત્યારે પ્રગતિમાં છે, જે પણ આજની તારીખ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ભારે વરસાદને કારણે રસ્તાના પાણી ઓવરટોપિંગ થવાને કારણે રસ્તાને સાઇડ શોલ્ડર ધોવાયેલ હતા. ઘણી જગ્યાએ પાઇપ હતા, એમાં પાઇપિંગ થયેલું હતું તથા ભારે વરસાદને કારણે રેનકટ પડી ગયેલા હતા. આ રેનકટ પડી ગયેલા હતા એને ડેમેજ રસ્તાને અમે અત્યારે તાત્કાલિક ધોરણે બોલ્ડર તથા કોરિસ્પોલ અને આડમુરમ નાખી અને કામગીરી ચાલુ કરેલ હતી. તથા અત્રે તાલુકા પંચાયત હસ્તકના સાવરકુંડલા તાલુકામાં 6 જેસીબી, 8 ટ્રેક્ટર, 2 હિટાચી તથા 15 મજૂરો દ્વારા અંદાજિત 18 રસ્તાઓનું ડેમેજ હતું તેની કામગીરી પ્રગતિ કરેલી છે અને પૂર્ણ કરવામાં આવી છે.